નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી માળખું 2024 જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી પ્રક્રિયા શરૂ હોય ત્યારે જુદા જુદા વિડીયોની અંદર આપણે જુદા જુદા કર્મચારીઓએ કરવાની કામગીરીની વિગતવાર ચર્ચાઓ આપણે કરી ગયા છે. આજે આ વિડીયોની અંદર આપણે મતદાન મથકે એપીઓ એટલે કે ત્રીજા નંબરના જે કર્મચારી છે, અધિકારી છે, એને કરવાની કામગીરી કેવી હોય છે એ આ વિડીયોની અંદર આપણે જોવાના છે. ત્રીજા મતદાન અધિકારી જે છે એની કામગીરી મહત્ત્વની એટલા માટે છે કારણ કે એમની પાસે બહુ અગત્યનું જે આપણું ઈવીએમ છે એનો એક ભાગ જેને કે સીયુ તરીકે ઓળખવામાં આવે છે, કંટ્રોલ યુનિટ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેના કંટ્રોલ યુનિટનો હવાલો આ ત્રીજા નંબરના અધિકારી છે સંભાળશે. જે એપીઓ મોટે ભાગે છે એ લેડીઝ કર્મચારી હોય છે, પરંતુ આપણે અગાઉ વિડીયોની અંદર જે વાત કરી એ પ્રમાણે કે પ્રિસાઇડિંગ અધિકારીને અનુકૂળતા મુજબ કોઈપણ કર્મચારીની કામગીરી છે એની અંદર ફેરફાર કરવાની છૂટછાટો છે એ પ્રિસાઇડિંગ અધિકારીને આપવામાં આવી છે. તો ત્રીજા મતદાન અધિકારી એણે ખાસ કાળજી એ રાખવાની છે કે કોઈ વોટર્સ તમારી પાસે આવે છે તો એની પાસેથી આપણે એક તો અવિલોપ્ય શાહી લગાડેલી છે કે કેમ, એની મતદારની કાપલી છે આપણે લેવાની છે. ત્યારબાદ એને પ્રથમ જિલ્લા પંચાયતનું હવાલો સંભાળવાનો છે, એટલે કે જિલ્લા પંચાયતનું કંટ્રોલ યુનિટનું બટન દબાવી અને મતદાર કરવા માટે એને જિલ્લા પંચાયતની કુટીરની અંદર મોકલવાના છે. જ્યારે જિલ્લા પંચાયતની કુટીરની અંદર જાય છે ત્યારે ખાસ જોવું કે એણે મત આપ્યો છે કે નહીં એની ખરાઈ કરવાની છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે. આપણું ધ્યાન હંમેશા એની તરફ હોય કે બીપનો અવાજ આવ્યો છે કે કેમ, અને ત્યાર પછી જ એને તાલુકા પંચાયતની મતકૂટીની અંદર મોકલવાના છે અને ત્યારે તાલુકા પંચાયતનું બેલેટ આપવાનું છે. કોઈ મતદાર છે એ બેલેટ દબાવ્યા વગર એટલે કે વોટ કર્યા વગર ત્યાંથી જતો ન રહે એ ખાસ આપણે જોવાનું છે. ઘણા ગામડાની અંદર ઘણા બધા નિરક્ષર લોકો હોય છે કે જેને હજી ઘણી ઈવીએમની પ્રક્રિયાઓ વિશે ખ્યાલ ન હોય અને વાદળી બટન દબાવવાની જગ્યાએ કોઈ અલગ જ વસ્તુ ત્યાંથી એ લોકો આવતા રહેતા હોય છે, તો ત્યારે આ કાળજી આપણે ખાસ રાખવાની છે. તો ત્રીજા મતદાન અધિકારીએ શું કરવાનું છે તો આપણે વિગતવાર એની ચર્ચા કરીએ. ત્રીજા મતદાન અધિકારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને સીયુનો હવાલો તેઓ સંભાળશે. મતદાર પાસેથી મતદાનની કાપલી પરત મેળવશે. જે મતદારની કાપલી હોય છે એને પરત મેળવવાની છે. ત્યારબાદ અનુક્રમાંક મુજબ મતદારને અવિલોપ્ય શાહીની નિશાની ચકાસી મતકૂટીર તરફ જવા માટે રવાના કરશે. જ્યારે મતકૂટીર જાય ત્યારે જ મતકૂટીરની અંદર પહોંચે પછી જ આપણે બેલેટ આપવાનું છે. સૌપ્રથમ તાલુકા પંચાયત કંટ્રોલ, અહીંયા આપણે ફેરફાર છે મિત્રો, તાલુકા પંચાયતની સૌપ્રથમ જિલ્લા પંચાયત કંટ્રોલ યુનિટનું બેલેટ બટન દબાવી અને મતકૂટીરમાં રાખેલા બેલેટ યુનિટને ક્રિયાશીલ કરશે અને ત્યારબાદ મતદાર તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો મત નોંધાઈ જાય અને પછી એ ચકાસ્યા બાદ જિલ્લા પંચાયત કંટ્રોલ યુનિટ પરનું બેલેટ દબાવી અને મતકૂટીરમાં રાખેલા બેલેટ યુનિટને ક્રિયાશીલ કરશે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા પહેલાં જિલ્લા પંચાયતનું છે આ પીડીએફની અંદર એમાં ફેરફાર થયેલા છે. તાલુકા પંચાયતની પહેલાં જિલ્લા પંચાયતનું અને પછી જ તાલુકા પંચાયતનું બટન દબાવી અને મતકૂટીરમાં રાખેલા બેલેટ યુનિટને ક્રિયાશીલ કરશે. જિલ્લા પંચાયતનો મત નોંધાઈ જાય તે ચકાસશે અને ત્યાર પછી મતદારનો મત નોંધાયો કે નહીં એ સીયુના બીપ અવાજના આધારે ચોકસાઈ કરશે. આ ખાસ યાદ રાખવાનું છે. મતદારનો મત નોંધાયો છે કે નહીં એનો અવાજ આપણા કાન બરોબર ત્યાં, આપણી નજર ગમે ત્યાં હોય પણ કાન બરાબર આપણે એ ત્યાં જ હોવા જોઈએ કે આ મત નોંધાયો છે કે કેમ, બીપનો અવાજ આવ્યો છે પછી જ આપણે એની ખરાઈ એ કરવાની છે. મતદાર મત આપવાનો ઇનકાર કરે તો 23 મતદારની સહી લેવી અને એની નોંધ કરવાની છે. હવે માનો કે કોઈ સંજોગોની અંદર જિલ્લા પંચાયતનું બેલેટ આપી છે, મત નોંધે છે અને પછી ના પાડે છે કે મારે તાલુકા પંચાયતની અંદર મતદાન કરવું નથી, તો આપણે એને ધરાળ ફરજ પાડી શકતા નથી. ન આપે તો કોઈ વાંધો નહીં, એના કારણો પણ આપણે કોઈ જાણવાની જરૂર નથી. એકાદ વાત આપણે રિક્વેસ્ટ કરી શકાય, પરંતુ એ ના પાડે છે તો આપણે એની નોંધ છે ક્યાં કરવાની છે ખાસ યાદ રાખજો કે 23 મતદારની સહી નોંધ કરી અને આણે તાલુકા પંચાયતનો મત આપવાનો ઇનકાર કરેલો છે
આવી વિગતો એ ખાસ આપણે નોંધવાની છે. તો મિત્રો, આ થઈ તમારા 3જા નંબરના અધિકારીની ફરજો, PO3 FPO3ની ફરજો. ખાસ અગત્યનું એ જ આપણે ધ્યાન રાખવાનું છે, બંને કંટ્રોલ યુનિટના હવાલા સંભાળવાના છે. મતદાન બરોબર થાય છે કે કેમ એની કાળજી રાખવાની છે. તો આટલી વિગતો આ વિડીયોની અંદર આપણે જોઈ. આભાર.